સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા કમિશનર શ્રી એમ નાગરાજે કાર્યભાર સંભાળ્યો ત્યારે જ એક્શન મોડમાં કામ કરવાની શરૂઆત કરી છે। આજે વહેલી સવારે તેઓ કોઈ પણ પૂર્વ સૂચના વગર શહેરના પાંડેસરા શ્રમિક વિસ્તારમાં અચાનક મુલાકાતે પહોંચ્યા હતા, જેને કારણે મનપાના અધિકારીઓમાં દોડધામ મચી હતી। સ્થાનિક રહેવાસીઓને પણ વહેલી સવારે કમિશનરને પોતાના વિસ્તારમાં જોવાની અપેક્ષા ન હતી। તેમણે જણાવ્યું કે અત્યાર સુધીના ઇતિહાસમાં કોઈ કમિશનર વહેલી સવારે અહીં આવ્યા નથી। અમને તેમને જોઈને નવાઈ લાગી। કમિશનર શ્રી નાગરાજે સીધા શ્રમિકોની વચ્ચે જઈને તેમની સમસ્યાઓ શાંતિપૂર્વક સાંભળી। રહેવાસીઓએ ખાસ કરીને વિસ્તારની સ્વચ્છતા સંબંધી પ્રશ્નો રજૂ કર્યા। પાંડેસરા વિસ્તાર સોસાયટી અને ઔદ્યોગિક એકમો ધરાવતો હોવાથી ત્યાં નિયમિત અને સઘન સફાઈ થાય તેવી માંગ સ્થાનિકોએ કરી। આ દરમિયાન કમિશનરે રસ્તા પર નડતર બનતા અને ગંદકી ફેલાવતા કંડર વાહનોને તાત્કાલિક દૂર કરવાના આદેશ આપ્યા। તેમણે આ કામ માટે આરટીઓ વિભાગ સાથે સંકલન સાધવાની સૂચના મ્યુનિસિપલ અધિકારીઓને આપી। સમસ્યાઓની સંભાળ લેતા કમિશનર શ્રી નાગરાજે તેમનું શીઘ્ર નિવારણ કરવાનું આશ્વાસન આપ્યું। તેમણે જણાવ્યું કે શહેરને સ્વચ્છ રાખવા માટે માત્ર તંત્ર જ નહીં પણ નાગરિકોનો સહયોગ પણ એટલો જ જરૂરી છે। મુલાકાત પછી સ્થાનિક રહેવાસીઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું, આ પહેલીવાર છે કે કમિશનર જાતે શ્રમિક વિસ્તારમાં આવી અમારી સમસ્યાઓ પૂછી રહ્યા છે। અમને આશા છે કે અમારી સમસ્યાઓનું ઝડપથી નિરાકરણ થશે। નવા કમિશનરની આ અચાનક મુલાકાતથી મહાનગરપાલિકા તંત્રમાં સક્રિયતા વધી છે અને નાગરિકોમાં પણ સકારાત્મક પ્રતિક્રિયા જોવા મળી રહી છે।